હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે 17 તારીખ અને સોમવારની સવારે આ વિડીયો બનાવી રહ્યો છું. ગિફ્ટ નિફ્ટી જે કહેવાય એ લગભગ 30-35 પોઈન્ટ ડાઉન છે. નાસ્ડેક અપ હતો છેલ્લેના ટ્રેડિંગ સેશનમાં અને ડાઉ જોન્સમાં થોડું કરેક્શન છે, માઇનોર જેવું, બહુ વધારે ફેરફાર નથી. એશિયાના માર્કેટ પણ મિક્સ મળે છે, એટલે મિક્સ ટ્રેન્ડ છે અને આજનો દિવસ કદાચ કન્સોલિડેશનનો આવે કે બહુ વધારે પડતો ઘટાડો કે વધારે પડતો ઉછાળો નથી આવે એવું, પણ છતાં એક માર્કેટ ટ્રેન્ડ કહેવાય એ અત્યારે કોઈ સારી સમાચાર આવે ત્યારે વધારવા જે ઉછાળો આવે કે કરેક્શન પૂરું થવાનું જે કહેવાય એવી કોઈ વસ્તુ દેખાતી નથી. ઉછાળામાં મોસ્ટ ઓફ લોકોનો અત્યારે મત એવો છે કે નીકળવાનો પ્રયત્ન કરવો. તમે જેટલું પણ સોશિયલ મીડિયામાં જોતા હશો કે કોઈ એક્સપર્ટ હશે કે જે બધા ઇન્ફ્લુઅન્સર હશે કે જે કંઈ હોય તે એમણે બને ત્યાં સુધી ઉછાળે નીકળવા માટેનો પ્રયત્ન કરે. અને આમે એક સાયકોલોજી છે કે પોર્ટફોલિયોમાં ઘટાડો વધારે દેખાતો હોય, રેડમાં દેખાતો હોય, લોસ ઘણો બધો દેખાતો હોય અને માર્કેટ થોડુંક રિકવર થાય, કોઈ સ્ટોક જે છે એ થોડાક પરચેસ ભાવથી નજીક આવે અથવા થોડો ઘણો પ્રોફિટમાં બતાવે તો સામાન્ય મેન્ટાલિટી એવી રહેતી હોય છે કે ઉછાળામાં નીકળવાનો પ્રયત્ન કરવો. પણ એ ટાઈમિંગ કરવાની વાત હોય તો આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. બાકી લોંગ ટર્મ જે ઇન્વેસ્ટમેન્ટ હોય એમના માટે આ સ્ટ્રેટેજીનું આમ કોઈ મહત્ત્વ નથી હોતું. એનું કારણ એ છે કે અત્યારે પણ હજી બજાર ઉપર જાય એના કરતાંય તે કન્સોલિડેટ થાય અને વધારે કદાચ નીચેના લેવલ બતાવે એવી પરિસ્થિતિ વધારે નિર્માણ થઈ રહી છે. જોકે બેઝિક ફંડામેન્ટલમાં કોઈ ફેરફાર નથી થયો. આગળ હજી વધારે કોઈ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે આપણે વિડીયો શરૂ થાય ત્યારે આવે છે, જોઈ લેવું ખાસ, કે આપણે કોઈ સ્ટોકની લે વેચની ભલામણ માટેની કે ચર્ચા ચેનલ ઉપર નથી કરતા કે લેવા જોઈએ કે વેચવા જોઈએ, પણ એક વ્યૂ બનાવીએ છીએ કે આ સ્ટોક આપણને આવો લાગે છે, સારો લાગે છે, કે આ સ્ટોકમાં આ તકલીફ દેખાય છે. આ બધી વસ્તુઓને આપણે અહીંયા રજૂઆત કરીએ છીએ અને એના ઉપરથી તમે તમારો નિર્ણય લેતા હોય છો. ભૂતકાળમાં એક વિડીયો બનાવેલો પ્રાધીન લિમિટેડ કરીને, સ્ટોકની ઘણી બધી આપણને પ્રશ્ન થાય એવી બધી ઘણી વસ્તુઓ હતી. તો એમાં પણ એક કોમેન્ટ એવી હતી કે આ સ્ટોક બરાબર નથી કે મજા નથી. તો ખરેખર જોવા જઈએ તો એમાં જે કંઈક ઠીક નહોતું લાગતું એ જ વસ્તુની ચર્ચા કરવા માટેનો એ આખો વિડીયો હતો. એમાંની કોઈ સારી બાબત ધ્યાનમાં આવી હતી એટલે બનાવ્યો હતો એવું નહોતું, પણ છતાંય આપણે બને એટલી તટસ્થતાથી જ એનો દરેક પ્લસ માઇનસ પોઈન્ટનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. અને બજાર જે છે એ હંમેશા રેશનલ જ હોય એવું નથી હોતું કે ફંડામેન્ટલી સારા સ્ટોક હોય કે સારી ખબર આવે ત્યારે જ સ્ટોક વધે, એવું નથી. બીજા ઘણા ફેક્ટર્સ કામ કરતા હોય છે, ડિમાન્ડ અને સપ્લાય ઉપર બજાર ચાલતું હોય છે એટલા માટે. એટલે દરેક વસ્તુ જે છે એને આપણે બહુ તટસ્થતાથી જોઈએ જરૂરી છે. હવે જે આજે આપણે વાત કરવાની છે એ પ્રોક્સી ઇન્વેસ્ટિંગની વાત કરવાની છે. પ્રોક્સી ઇન્વેસ્ટિંગ એટલે આમ તો એવું ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં કોઈ ઇન્ડસ્ટ્રી હોય, એ ઇન્ડસ્ટ્રી લાઇમલાઇટમાં રહેતી હોય, એ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારો ગ્રોથ આવવાની શક્યતા હોય, ભવિષ્યમાં એ ઇન્ડસ્ટ્રી ગ્રો કરવાની હોય અને અત્યારે પણ ખૂબ સારો એમાં સમય ચાલી રહ્યો હોય, આવનારા સમયમાં પણ એનો ગ્રોથ વધવાનો હોય, એવી જે કોઈ કંપનીઓ હોય એ કંપનીઓને માલ પૂરો પાડતી કંપની કે સર્વિસ પૂરો પાડતી કંપનીઓ જે હોય, એવી કંપનીઓને પ્રોક્સી ઇન્વેસ્ટિંગ કહેવાય. પ્રોક્સી ઇન્વેસ્ટિંગ માટે આમ તો ગોલ્ડ રશનું બધા ઉદાહરણ આપતા હોય છે. તમારામાંથી ઘણાને ખબર પણ હશે કે એક એવો સમય હતો કે જ્યારે સોનું ગોતવા માટેની હોડ લાગી હતી, ગોલ્ડ રશ જેને કહેવાય છે. ખાસ કેટલીક જગ્યાઓએ કે અહીંયાથી સોનું ખોદવાથી ખૂબ પ્રોફિટ મળે છે અને બધા ત્યાં દોડી પડ્યા હતા. સોનું ખોદવા માટેના મોટા મોટા પ્રોજેક્ટ બનાવી લીધા હતા. કેટલાક લોકોએ પોતાના ઘર એ ફેરવીને પણ એ જગ્યાએ રિલોકેટ થઈ ગયા હતા. અને સોનું તો કોને કેટલું મળ્યું કે આ તે એક વસ્તુ જોવા કરતાં તે પણ જે સોનાના ખોદકામ માટે જરૂરી પાવડા કહેવાય, શોવેલ જે કહેવાય, અને એને લગતા જે ઓજારોની જે કંપનીઓ હતી એ કંપનીઓને ખૂબ પ્રોફિટ થયો હતો. જેમને સોનું મળ્યું હોય કે ન મળ્યું હોય એ અલગ વસ્તુ થઈ જાય. તો આ જે છે ને, આ એક પ્રોક્સી ઇન્વેસ્ટિંગ કહેવાય. એટલે પ્રોક્સી ઇન્વેસ્ટિંગમાં આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. હવે એમાં પહેલો જ સબ્જેક્ટ જે છે ને, આમ સોનાની વાત કહેવાય કે સોનું જે છે એ આપણે દરેકને એટ્રેક્ટ કરતું હોય છે. આપણે ક્યારેક રોકાણ કરવા માટે પણ ઘણા લોકો એને ઇન્વેસ્ટમેન્ટનું એક સાધન તરીકે લેતા હોય છે. જ્વેલરી પણ એટલે જ લેતા હોય કે એ બાને સોનામાં રોકાણ થાય. પણ ખરેખર જ્વેલરીમાં તો ક્યારેય આપણને રોકાણનું વળતર એટલું મળતું નથી, કારણ કે એનું મેકિંગ ચાર્જિસ અને 22 કેરેટનું જે કંઈ બાદ કરતા હોય ને આ બધું કરીએ તો સોનાનો ભાવ બહુ વધારે ગમે તેટલો વધે ત્યાં 20-25% સુધી તો આપણને કંઈ ખાસ એમાંથી
સામાન્ય ગ્રાહકને કોઈ ફરક નથી પડતો, એટલે એ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. હા, તમે પ્યોર MCXમાં ગોલ્ડની ખરીદી કરો છો અથવા સોનાના ETFમાં રોકાણ કરો છો તો એમાં વધારો આવતો હોય છે. પણ સોનાનું જે પ્રોક્સી છે એ બધી જ્વેલરી કંપનીઓ છે. સોનાની પ્રોક્સી જે કહેવાય તો એ ટાઇટન કહી શકાય. આજે તમે છેલ્લા કેટલાક વર્ષના ઇતિહાસ લઈ લો, 20, 25, 30 વર્ષના, કે સોનું ત્યારે કેટલો ભાવ હતો, અત્યારે કેટલો ભાવ થયો છે, અને એનો દર વર્ષનો CAGR કેટલા રેટથી રિટર્ન આપ્યું છે, એના પ્રમાણમાં તમે ટાઇટનનું રિટર્ન ચેક કરો કે ટાઇટન એ સમયે લીધેલા હોય તો એણે જે કયા CAGRથી રિટર્ન આપ્યું છે એ જોવા જાઓ તો બંનેની સરખામણીમાં ટાઇટન જે છે એનું એટ્રેક્શન વધારે રહે અને એ વધારે એટ્રેક્ટિવ વસ્તુઓ છે. અને એટલા માટે જ ધારો કે કોઈ વ્યક્તિ એવું વિચાર કરતા હોય કે ભાઈ ભવિષ્યમાં લગ્ન પ્રસંગ આવે એમ છે, આજથી 10 વર્ષ પછી, 15 વર્ષ પછી કે XYZ ગમે તેટલા વર્ષ પછી, અને આપણે દીકરી માટે સોનું ભેગું કરવું છે કે જેથી કરીને એને એ સમયે કામ આવે. તો પર્સનલી હું પોતે એવો વ્યૂ ધરાવું છું કે સોનું કે ETFમાં પરચેસ કરવું, ઇવન ગોલ્ડ બોન્ડ હતા, સોવરેન ગોલ્ડ બોન્ડ પણ સરકાર તરફથી નીકળતા હતા, તો એ કરવા કરતાં ટાઇટન જેટલા પણ જ્યારે સોનાનો આપણે રકમ જે હોય એ ટાઇટનમાં મૂકતો જાઓ તો મને 100% ખાતરી છે કે ગોલ્ડ કરતાં ટાઇટનમાં રોકાણ જે છે એ વધારે સારું આપે, કારણ કે સોનાનું પ્રોક્સી રોકાણ જે કહેવાય એ ટાઇટનમાં આવે છે. અહીંયા કોઈ ટાઇટન લેવાની કે વેચવાની કે સોનું લેવેચની ભલામણ નથી. આ એક ઉદાહરણથી આપણે પ્રોક્સી ઇન્વેસ્ટિંગને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું એક પ્રોક્સી ઇન્વેસ્ટિંગ આપણે જ્યારે વોટર વેસ્ટ ટ્રીટમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટનો જે વિડીયોઝ બનાવ્યો હતો એમાં ખાસ કરીને વોટર ટ્રીટમેન્ટ વેસ્ટ વોટરના એમાં જે કંપનીઓ હતી જેમ કે આયન એક્સચેન્જ છે, વાબાગ છે, ત્યાર પછી આપણે EMSની વાત કરી હતી, તો આ બધી કંપનીઓ જે છે એ કંપનીઓની એક પ્રોક્સીની પણ વાત કરી હતી, એ છે જશ એન્જિનિયરિંગ. જશ એન્જિનિયરિંગ જે છે આ બધી કંપનીઓને જે જરૂર પડે, ખાસ કરીને વોટર ગેટ, જે પાણી માટેના ગેટ હોય, વોટર ગેટ, એમાં એની માસ્ટરી છે. અને ખાલી ઇન્ડિયામાં નહીં, બહારના કન્ટ્રીમાં પણ આ જશ એન્જિનિયરિંગનો બિઝનેસ સારો છે. તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અથવા તો વોટર ટ્રીટમેન્ટ માટેના સેગમેન્ટમાં જો બધી કંપનીઓ સારું કરતી હોય તો એનો ફાયદો જશ એન્જિનિયરિંગને મળે, અને એ ગ્લોબલ પ્લેયર પણ છે, સાથે સાથે ઇન્ડિયામાં પણ સારું કરે છે. તો આ એક જશ એન્જિનિયરિંગ છે એ વોટર ટ્રીટમેન્ટ માટેની પ્રોક્સી કહી શકાય. બીજું જેવું એક પ્રોક્સી ઇન્વેસ્ટમેન્ટ માટેની જે કહેવાય એ છે હિન્દુસ્તાન ફૂડ. બહુ જૂની કંપની છે, અને હિન્દુસ્તાન ફૂડ છે એ બધી મોટી મોટી મલ્ટીનેશનલ અને સારી સારી FMCG કંપનીઓ છે, જેમ કે હિન્દુસ્તાન યુનિલિવર છે, કોલગેટ છે, એ સિવાયની ઘણી બધી એવી કંપની છે કે જેનું જોબ વર્ક કરે છે. આ બધી કંપનીઓની પ્રોડક્ટ હિન્દુસ્તાન ફૂડ જે છે એ આપે છે. એમને એ કંપની સાથે આખા વર્ષના કે એક સમયના કોન્ટ્રાક્ટ હોય છે, એના સ્પેસિફિકેશન હોય છે, અને એ પ્રમાણે એમનો રેટ કોન્ટ્રાક્ટ હોય છે. સમયે એનો રિવ્યૂ કે એનું એક્સટેન્શન થતું રહેતું હોય છે. આ બધી વસ્તુઓ હોય છે. તો હિન્દુસ્તાન ફૂડ જે છે એ FMCG બધી જ કંપનીઓનું પ્રોક્સી ઇન્વેસ્ટિંગ છે. પણ હિન્દુસ્તાન ફૂડ જે છે એ અત્યારે હજી એનામાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે કે એને ધ્યાનમાં કે એનો સ્ટડી કરવા માટે નથી લેવાનો વિચાર. એનું કારણ એ છે કે FMCG કંપનીઓ જ આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી એટલું કોઈ સારું પરફોર્મન્સ નથી, અને આવનારા સમયમાં તે હજી ફરીથી એમનો કોઈ આમ જબરજસ્ત તોડફોડ એવો સમય આવે એવું નથી લાગતું. હા, સેફટી છે એમાં થોડી ઘણી, કે બજાર ઘટે ત્યારે આ કંપનીઓ જે છે એ પ્રમાણમાં ઓછી કરેક્ટ થતી હોય છે, અને કન્ઝપ્શન તો રહેવાનું જ છે કાયમ માટે, એટલે એમના બિઝનેસને પ્રોબ્લેમ નથી, પણ એમનો પ્રોફિટ માર્જિન અને ગ્રોથ જે કહેવાય એના માટેનો તો પ્રશ્ન ચિહ્ન હજી પણ એમનેમ જ રહે છે. એટલે પ્રોક્સી ઇન્વેસ્ટિંગમાં આ રીતે આવી ઘણી બધી કંપનીઓ, બીજા ઘણા એવા સેક્ટર છે કે જેની આપણે વાત કરી શકાય એવું છે કે જે પ્રોક્સી ઇન્વેસ્ટિંગમાં વિચારી શકાય. દાખલા તરીકે સોનું બનાવતી કે જ્વેલરી બધી કંપનીઓ, જ્વેલરી રિટેલ કે જ્વેલરી માર્કેટની જે બધી કંપનીઓ છે એનું પ્રોક્સી ઇન્વેસ્ટિંગ હોય તો એ ખજાનચી જ્વેલર્સ કહી શકાય. કારણ કે ખજાનચી જ્વેલર્સ જે છે એ બુલિયન માર્કેટમાં સોનાના કામકાજ સાથે સંકળાયેલું છે. એ સિવાય આ બધી કંપનીઓને એ જ્વેલરી પૂરી પાડે છે. એમાં ટાઇટન પણ આવી જાય, અને ઘણી બધી 5-7 કંપનીઓને એ પૂરી પાડે છે. સાથે સાથે પોતાનું પણ રિટેલ સ્ટોર અને રિટેલમાં B2C જે કહેવાય, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એ બિઝનેસમાં પણ એ હવે આવવા માગે છે, અને એમનું એક્સપાન્શનની યોજના છે. પણ તેમ છતાં ખજાનચી જ્વેલર્સ, જેની આપણે જૂના વિડીયોમાં ચર્ચા કરી હતી, એ બધી જ્વેલરી બનાવતી કંપનીઓ માટે પ્રોક્સી ઇન્વેસ્ટિંગ પણ કહી શકાય છે. તો આ બધી કંપનીઓની આજે આપણે વાત કરી છે. આમાંથી કોઈમાં પણ લેવા કે વેચવાની ભલામણ નથી. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને તમારા રોકાણ માટેનો નિર્ણય લેવાનો. આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો. જય હિન્દ.